ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 6 એમની રીડ 2 છે 11મા ધોરણમાં યુનિટ 6 અને રીડ સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. અગત્યનો પાઠ છે, ઘણી બધી સમજ. હવે ખાસ કરીને જે ગુનેગારો છે, જે સસ્પેક્ટ એટલે કે શંકાસ્પદ વ્યક્તિઓને ઓળખવાની વાત છે, સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. તો આધુનિક ટેકનોલોજીનો આજે આપણે બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ અને વિજ્ઞાનની આધુનિક જે ટેકનોલોજી છે એનો ક્રિમિનલને ઓળખવા માટે, ક્રિમિનલને પકડવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો એમની વાત છે એ અહીં કરી છે. અલગ અલગ પદ્ધતિઓ, ડીએનએ તો એક અસરકારક પદ્ધતિ છે અને ડીએનએનો પણ ઉપયોગ થાય છે જે ગુનેગારો છે એ ગુનેગારોને ઓળખવા માટે. તો એ આપણા માટે ખૂબ જ મહત્વની બાબત છે. તો ઘણી બધી પદ્ધતિઓ છે, ઘણી બધી બીજી થિયરીઓ છે, પદ્ધતિઓ પણ છે કે જેનો ઉપયોગ જે કલ્પ્રિટ છે, ગુનેગારો છે, એની પાસે સાચું બોલાવવા માટે, એમને પકડવા માટે આ ટેકનોલોજીનો જે ઉપયોગ થાય છે એમની વાત છે ને એ અહીં કરી છે. અને એ બધી બાબતો પણ આપણે સમજવાની છે આ પાઠમાં. એ બધી બાબતોની પણ વાત છે એ કરેલી છે. એ પહેલા જે અનફેમિલિયર વર્ડ્સ છે એમનો પરિચય. એવિડન્સ એટલે જે પુરાવો છે, પુરાવો છે એમને એવિડન્સ કહીએ છીએ. ફેક્ટ એટલે ખોટું. કલ્પ્રિટ એટલે ગુનેગાર, જે પણ ગુનેગાર છે જેનો બીજો શબ્દ આપણે ક્રિમિનલ ઇંગ્લિશમાં છે તો એ. લીજેન્ડરી એટલે પ્રખ્યાત. આઇડેન્ટિફાય એટલે ઓળખ અને ઇફેક્ટિવ એટલે અસરકારક. તો આ એના અનફેમિલિયર વર્ડ્સ છે. હવે તો આપણે કઈ રીતના એ ઓળખી શકીએ, કઈ રીતના પોલીસ વિભાગને પણ ટેકનોલોજીનો આજે ઉપયોગ કરે છે અને ટેકનોલોજીના માધ્યમથી, આધુનિક ટેકનોલોજીની મદદથી જે હાર્ડકોર ક્રિમિનલ છે એમને પણ પકડવા માટે આ બધી થિયરીઓનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો જોઈએ આપણે પાઠમાં જોઈએ સૌપ્રથમ. વેધર યુ વોચ એ ડિટેક્ટિવ ટીવી સિરિયલ ઇન ટીવી. આપણે ટીવી સિરિયલ જે ડિટેક્ટિવ મતલબ જાસૂસી, જેમાં જાસૂસીની વાત આવતી એવી આપણે જો ટીવી સિરિયલ છે, ઘણી બધી ટીવી ચેનલોમાં, સોની ટીવીમાં અને બીજી ઘણી બધી ચેનલોમાં આપણે એવી ટીવી સિરિયલો છે એ જોતા હોય. તો વેધર યુ વોચ એ ડિટેક્ટિવ સિરિયલ ઇન એ ટીવી. જો તમે ડિટેક્ટિવ જાસૂસી સિરિયલ જો ટીવીમાં જોઈ હોય, યુ મસ્ટ હેવ સીન, તમે કદાચ એ જોયું જ હશે અને કદાચ તમને ખબર જ હશે, ડીએનએ સેમ્પલ બીઇંગ મેચ. તો આપણા ડીએનએ છે, દરેક વ્યક્તિના ડીએનએ છે એ અલગ જ હોય, કોઈ બે વ્યક્તિના સમાન ન હોય. એટલે એને આધારે પણ આપણે ગુનેગારો છે, ગુનેગારોને ઓળખવા માટે આ પ્રકારની પદ્ધતિ, આ પ્રકારની થિયરીનો ઉપયોગ છે એ થાય છે. તો ડીએનએ સેમ્પલ બીઇંગ મેચ, એના ડીએનએ સેમ્પલ છે એ મેચ કરવામાં આવે છે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? આ ડીએનએ વર્ગીકરણ શું છે? આ પ્રશ્ન આપણને થવો જ જોઈએ. નેચરલ છે, કુદરતી બાબત છે કે આ ડીએનએ નું વર્ગીકરણ શું છે, કઈ રીતના આ ડીએનએ નું વર્ગીકરણ છે એ કરવામાં આવે છે. એ બાબત, એ પ્રશ્ન છે આપણને થવો જોઈએ. એન્ડ why do even ટીવી સો find it interesting? અને શા માટે જે ટીવી ચેનલો છે, ટીવી શો છે એને રસપ્રદ છે એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ, અને શા માટે અસરકારક છે એનો ઉપયોગ કરે. તો ટીવી ચેનલો માં આવતી ટીવી સિરિયલોમાં શું કામ આ શા માટે છે એ બતાવવામાં આવે છે, શા માટે એ બાબત બતાવવામાં આવે છે, શા માટે એનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે. એ પ્રશ્નો પણ આપણે વિચારવાનો, એ પ્રશ્ન આપણને થવો જોઈએ અને આપણે એમાં એ બાબતે વિચારવાનું છે કે આ બધી પદ્ધતિઓનો, આ બધી થિયરીઓનો શું ઉપયોગ થઈ શકે એ આપણે વિચારવાનું છે. હવે નવલકથાના પાત્રો છે
જે નોવેલ્સના પાત્રો હોય છે ફિક્શનલ કેરેક્ટર હોય છે, કાલ્પનિક પાત્ર હોય છે, અને એ કાલ્પનિક પાત્રોનો પણ આપણે ઉપયોગ છે નવલકથામાં થતો. એમની વાત એમણે સૌપ્રથમ કરી છે. ફિક્શનલ કેરેક્ટર, કાલ્પનિક પાત્રો લાઈક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ and Thomas Buxley have become a legendary for their skill in identify criminal without any technology. તો કાલ્પનિક પાત્રો છે ને જે નવલકથામાં નોવેલ્સમાં બતાવવામાં આવે છે, જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને ડોમેસ બક્સી એ પ્રખ્યાત છે, ફેમસ છે વિથ ફોર ધેર સ્કિલ, એની આવડત છે, એમની કુશળતા છે ટુ ઇન આઈડેન્ટિફાઈ અ ક્રિમિનલ, ગુનેગારોને ઓળખવા માટે, ગુનેગારો છે એમને ઓળખવા માટે વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર એમને ઓળખવા માટે એ ખૂબ જ ઉપયોગી છે. બટ ટુડે, પરંતુ આજે, ઇન્વેસ્ટિગેટર રાધર યુઝ a lot of a new technique to identify a culprits. પરંતુ આજે જે લોકો ગુનેગારોને શોધવાનું કાર્ય કરે છે, એટલે કે ખાસ કરીને આ કાર્ય છે પોલીસ ડિપાર્ટમેન્ટનું કાર્ય છે, તો બટ ટુડે ઇન્વેસ્ટિગેટર રાધર યુઝ a lots of a new techniques, નવી જે ટેકનિક છે, નવી જે ટેકનિક છે એ ટેકનિકનો ઉપયોગ કરે છે ટુ આઈડેન્ટિફાય એ કલ્પ્રિટ્સ, ગુનેગારો છે એ ગુનેગારોને ઓળખવા માટે, જે પણ ગુનેગારો છે ને એ ગુનેગારોને ઓળખવા માટે નવી જે આધુનિક જે ટેકનિક છે એ ટેકનિકનો ઉપયોગ છે એ કરે છે. તો બટ ટુડે ઇન્વેસ્ટિગેટર રાધર યુઝ, જે ગુના શોધકો છે ઉપયોગ કરે છે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ટુ આઈડેન્ટિફાઈ એ કલ્પ્રિટ, એ ગુનેગારો છે એ ગુનેગારોને ઓળખવા માટે. ધ મોસ્ટ પોપ્યુલર, સૌથી વધારે લોકપ્રિય, એન્ડ એક્યુરેટ ધેમ ઓફ ઓલ, અને સૌથી વધારે ચોક્કસ એમાંની જો કોઈ હોય ઇઝ ડીએનએ એનાલિસિસ. તો એ ડીએનએ નું વર્ગીકરણ એ સૌથી એક્યુરેટ છે અને સૌથી વધારે લોકપ્રિય પદ્ધતિ છે કે જે પદ્ધતિનો ઉપયોગ છે એ જે ગુનેગારો છે ગુનેગારોને ઓળખવા માટે થાય છે. કલ્પ્રિટ છે એ ગુનેગારો છે એને ઓળખવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. DNA is the most basic biological material that every human being has. DNA છે એ સૌથી જૈવિક એ વસ્તુ છે, મટીરિયલ છે કે જે દરેક માણસમાં છે. દરેક માણસનું ડીએનએ હોય છે. તો દરેક માણસનું ડીએનએ એ છે અને એને આધારે જે પણ ગુનેગારો છે એ ગુનેગારોને ઓળખવા માટે એ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવરી સેલ ઇન એ હ્યુમન બીઇંગ હેઝ a thousand of DNA strands. આપણા જે કોષ છે, આપણા શરીરના કોષ છે ને એ શરીરના કોષની વાત કરે છે કે એવરી સેલ ઇન એ હ્યુમન બીઇંગ, દરેક માણસમાં, વ્યક્તિમાં જે દરેક જે સેલ આવેલા છે, કોષ આવેલા છે, એમાં થાઉઝન્ડ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ છે. તો ઘણા બધા એ ડીએનએ સ્ટ્રેન્ડ એ આવેલા છે અને એને આધારે આપણે ગુનેગારોને ઓળખી શકીએ. ધીસ ડીએનએ ઇઝ યુનિક, અને આ ડીએનએ છે ને અજોડ છે, દરેક વ્યક્તિનું જુદું હોય. બે ભાઈ હોય કે બે બેન હોય તો એમનું પણ અલગ અલગ હોય, એટલે દરેક વ્યક્તિના ડીએનએ જુદા જુદા હોય, એટલે એ ડીએનએ, ધીસ ડીએનએ ઇઝ અ યુનિક, આ અજોડ છે. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ, અને દરેક માણસને એ અજોડ ડીએનએ ની ફિંગરપ્રિન્ટ, અજોડ એ ડીએનએ જે છે એ ડીએનએ ની ફિંગરપ્રિન્ટ છે. ધીસ ફિંગરપ્રિન્ટ, તો દરેક માણસ છે, દરેક વ્યક્તિ છે ને, આપણી જે હાથની આંગળીઓની ફિંગરપ્રિન્ટ છે એ દરેક વ્યક્તિઓની જુદી જુદી, દરેક વ્યક્તિની અલગ અલગ હોય. ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ, આ ફિંગરપ્રિન્ટને આપણે ઓળખી શકીએ, આ ફિંગરપ્રિન્ટને ઓળખી શકીએ યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ લાઈક બ્લડ, સાલ્વા એટસેટ્રા. આ ફિંગરપ્રિન્ટની આંગળીઓને ઓળખી શકીએ. જુદી જુદી જે પદ્ધતિઓ છે, જુદા જુદા પુરાવાઓ છે, એ પુરાવાનો ઉપયોગ કરીને આપણે બ્લડ, આપણા લોહી, સાલ્વા, આ બધાનો ઉપયોગ કરી અને આપણે એમને ઓળખી શકીએ. ઇવન
સિંગલ હેર ઇઝ ઇનફ, એકમાત્ર વાળ, એક વાળ પણ પૂરતો છે. ઇવન સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય, એને ઓળખવા માટે એક વાળ છે, એ એક વાળથી પણ આપણે એને સરળતાથી ઓળખી શકીએ. તો ઓળખવા માટે આ બધી પદ્ધતિઓનો, આ ટેકનોલોજીનો, આ ડીએનએ એનાલિસિસનો ઉપયોગ થઈ શકે. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. આધુનિક જે ટેકનોલોજી છે, એ આધુનિક ટેકનોલોજીમાં નવી સંશોધન થયેલી ટેકનોલોજી છે, એ આપણને મદદરૂપ થાય છે આપણી ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એના માટે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન અ શીટ ઓફ ફોર્મ ઓફ એ બારકોડ પેટર્ન, અને એને ટ્રાન્સફર છે એ એક શીટ ઉપર બારકોડની જે પેટર્ન છે ને, એ બારકોડની પેટર્ન ઉપર આપણે એને ટ્રાન્સફર કરી શકીએ. આપણે વર્તમાન સમયમાં બારકોડનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. તો આધુનિક ટેકનોલોજીમાં ખૂબ જ બારકોડનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ રીતના આપણે એક શીટ ઉપર એને ટ્રાન્સફર કરી શકીએ. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ સસ્પેક્ટ. પોલીસ છે, આ જે શંકાસ્પદ લોકો છે, જે ગુનેગારો છે, એ ગુનેગારોને ઓળખવા માટે, એમને મેચ કરવા માટે એ ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક. ડીએનએ કોઈ દિવસ ખોટા હોઈ શકે નહીં. હંમેશા એ ડીએનએ છે સાચા છે. હેન્સ ઇટ ઇઝ અ મોર સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ. જેથી કરીને સૌથી વૈજ્ઞાનિક અને અસરકારક છે એ સાધન છે ટુ યુઝ ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ. એ જે શંકાસ્પદ છે, એ શંકાસ્પદને ઓળખવા માટે, જે પણ શંકાસ્પદ છે ને, એ શંકાસ્પદને ઓળખવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. ધેટ ઇઝ વાય ઇન્વેસ્ટિગેટર પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. અને એટલા જ માટે જે ઇન્વેસ્ટિગેટર છે, જે શોધવાનું કામ, ગુનેગારોને શોધવાનું કામ કરે છે, ઇન્વેસ્ટિગેશનનું કામ કરે છે, એ લોકો આ ટેકનિકને પ્રિફર કરે છે, આ ટેકનિકને ઉપયોગ કરવાનું પસંદ કરે છે, એને દ્વારા આ ટેકનિક ઉપયોગ કરે છે. અધર ઇફેક્ટિવ મેથડ, બીજી એ અસરકારક પદ્ધતિ આર ઓલ્સો યુઝ, એ પણ ઉપયોગ થાય છે ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. જે શંકાસ્પદ છે, જે પણ શંકાસ્પદ છે, એ શંકાસ્પદને ઓળખવામાં, જે પણ શંકાસ્પદ છે, એ શંકાસ્પદને ઓળખવામાં પણ એનો ઉપયોગ કરે છે. તો જે પણ લોકો, જે પણ બાબતો, જે પણ શંકાસ્પદ છે, એમને ઓળખવા માટે એનો ઉપયોગ થાય છે. ફોટો કોમ્પોઝિટ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર. ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને એના ફોટો કોમ્પોઝિટ, એના જે સ્કેન, એના જે ચિત્રો છે, એ બનાવવામાં આવે છે. અને ઇફ ધેર ઇઝ અ વિટનેસ, જો કોઈ સાક્ષી હોય, કોઈ સાક્ષી હોય અને એ સાક્ષીએ જો જોયો હોય એ માણસને, તો એના આધારે એના ચિત્ર છે બનાવવામાં આવે છે. અને એ રીતે ગુનેગારો છે, એ ગુનેગારોને ઓળખવામાં અને ઓળખવામાં અને એને પકડવામાં આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી શકીએ. ફિઝિકલ એવિડન્સ આર યુઝડ ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ. શારીરિક પુરાવા છે, એનો પણ ઉપયોગ થાય છે. જે શંકાસ્પદ વ્યક્તિઓ છે, એને ઓળખવા માટે પણ એ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બાઇટ માર્ક આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાય કલ્પ્રેટ્સ. બાઇટ માર્ક છે ને, એ પણ ઉપયોગી છે. જે બાઇટ માર્ક છે, જે કરડડા હોય, એના જે નિશાન છે ને, ચિહ્ન જો શરીર ઉપર હોય, તો એ પણ ઉપયોગ છે. ઓલ્સો યુઝફુલ આઈડેન્ટિફાય ધ કલ્પ્રેટ, ગુનેગારો યુઝિંગ એન્ડ ડેન્ટલ રેકોર્ડ. એનો ડેન્ટલ રેકોર્ડ છે તપાસીને એ ગુનેગારોને ઓળખવામાં. તો ડીએનએ પદ્ધતિ છે એ ખૂબ જ પરફેક્ટ અને અસરકારક પદ્ધતિ છે, કે જે પદ્ધતિનો ઉપયોગ કરીને જે કલ્પ્રિટ છે, જે ગુનેગારો છે, એ ગુનેગારોને આપણે પકડી શકીએ. અને વર્તમાન સમયમાં આ ટેકનોલોજીની જે આ પદ્ધતિ છે, એ આ પદ્ધતિનો આપણે અસરકારક રીતે, સારી રીતે એ ઉપયોગ કરી અને આપણે એના માટેનું કાર્ય છે એ કરી શકીએ. તો આધુનિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આજે દરેક ક્ષેત્રોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તો આ ક્ષેત્રમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ છે એ આપણે કરવો જોઈએ.